તો જય માતાજી મિત્રો, આપણો નવો વિડીયો આવી ગયો છે જેનું નામ છે લાકડાની બવાલ ભાગ 4। અને આ મિત્રો આ વિડીયો ફક્ત અને ફક્ત તમારા મનોરંજન માટે બનાવવામાં આવેલો છે। તો તેમાં ઉચ્ચારેલા શબ્દો કે દ્રશ્યો કોઈ પણ વાતે સિરિયસ ન લેવા। અને આ મિત્રો જણાવી દઉં કે ભાગ 3માં શું થયું। ભાગ 4 જોતા પહેલાં તમારે ભાગ 3 જોવો પડશે કે ભાગ 3માં શું થયું। તો સપ્લાયર બાબરનું માથું લઈને પરેશભાઈ સામે પહોંચી જાય છે અને પરેશભાઈ બાબરનું માથા જોતા જ એકદમ અચંબિત થઈ જાય છે અને સપ્લાયર બધી વાત કરે છે પરેશભાઈને કે બાબરનું મર્ડર થતાં મેં મારી આંખોએ જોઈ છે। અને ફાઇનલી સપ્લાયર અને પરેશભાઈ બંને એકબીજાની ડીલ કરી લે છે લાકડાની। અને લાકડાની જેવી ડીલ થાય એવા એ લોકો ત્યાંથી નીકળી જાય છે અને બાબરનું માથું તેમના માણસોને સોંપી દે છે અને છેલ્લે બાબરનો અંતિમ સંસ્કાર કરી દે છે। પણ બાબરની આત્માને સંતોષ ન મળતા બાબર પોતાની આત્માથી સંતુષ્ટ ન થતાં તે વારે ઘડીએ એક જ વાત કરે છે કે હું કૃષ્ણકાંતને નહીં છોડું। તો મિત્રો હવે આપણે આગળ જોઈશું કે બાબર કૃષ્ણકાંતનું શું કરશે। જીતુભાઈ પેલા અંકિતભાઈ આપણા જો સપ્લાયનો બધું કોન્ટેક્ટ તોડ નાખ્યો છે, શું કરશું હવે આપણે? એટલે કૃષ્ણકાંતભાઈ, તમે એની વાત કરો છો અંકિતભાઈની જે સંબંધ તોડો છો, પણ આવો બીજો સપ્લાય છે મને નહીં ખબર, તો હવે થશે શું? હા જીતુભાઈ યાર, મને પણ નથી ખબર. નહીં ખબર? ના યાર. અરે એ બધું છોડ દો, દારૂનું લાવવાનું કે નહીં લાવવાનું? એટલે આ દારૂની શું વાત કરે? અહીંયા પૈસા જ નહીં ને માલ જતો નહીં, સપ્લાય બધો તૂટી ગયો છે, શું કરીએ હવે બોલ? અરે કૃષ્ણકાંત દાદા, તમે ટેન્શન લેશો ના, આપણી જોડે એવો સપ્લાયર છે કે તો તમને ફોન કરું. અરે ઇલ્લુભાઈ, તમે આ વાત કરીને તો મારું દિલ ખુશ કરી નાખ્યું। કરો કરો ફોન, આપણે જરૂરત છે। હા દાદા, હમ ના કરું। હા નીલ કપ્પુ માલનું કઈ સેટિંગ કરો ને, આપણી પાસે ગ્રાહક બધા બહુ આવ્યા છે, કંઈક માલ મળી જાય તો સારું રહેશે આપણને। તમારો ફોન આવે કોન્ટેક્ટનો કેવું છે? પછી હજુ કંઈ ફોન નહીં આ, ફોન કરીશ એવું કીધું ખરું, તપાસ કરો તમે પણ, હું પણ કરું છું। આ ફોન બી ઘણા આવે છે, અલા આ તો બહુ જૂના ભાઈબંધનો ફોન આ ઈલુનો, હું વાત કરું? હલો, હા હા બોલ ઈલુ। કેવો નીલભાઈ, મજામાં? ફૂલ મજામાં લા। આપણા જોડે બહુ માલ પડ્યો છે, તમે લેશો? હા હા, આપણે જેટલો માલ હશે એટલો લઈ લેશો। અમારી જગ્યા પર આવો તમે, અમારા બોસ જોડે વાત કરાવી લઉં। શું વાત કરે, તમારા અડ્ડા પર આવું? સારું ચાલ આવે હેણ। સારું ચાલ મૂકું। આ તો ઘોડા જેવું લાગેલા। અલા હું કરો લા તમે લોકો? અલા એટલું લાકડું નહીં ઉચકાતું? અલા કામ કરવા આયા કે મસ્તી કરવા આયા? હા બાપુ, કરી છે કોમ। આ હું ઘોડા જેવું કરો તમે? હા બાપુ, ઉચકીએ જ છે પણ ઉચકાવા જોઈએ ને, બહુ ભારે લાગે છે લાકડું। હા બાપુ, કરીએ જ છે કામ પણ ઉચકાતું જ નહીં તો। અલા સહદેવ, આવી રીતે કઈ લાકડું ઉચકાય? એક તો ઉપર ચડી ગયા તમે અને એવું કહો છો કે લાકડું ઉચકાય? આમ લાકડું ઉચકાય? હા યાર, અમે તો ઉપર ચડી ગયા હતા। 300 રૂપિયા આપે એટલે એવું જાય ને? હા સદેવભાઈ, 300 રૂપિયા મજૂરી એટલે એવું જ કામ થાય। હા યાર, તમારે તો 300 આપે ને મને તો 100 જ આપે। અલા તમે લોકો 300 ને 100 ની વાત કરો છો? મારો બાબર એ તો બિચારો ફ્રીમાં કામ કરતો હતો। મફત કરતો તો એટલે તો મરી ગયો। વે બધું કરજે પણ બાબર વિશે ના બોલતો, બાકી છૂટું કડું કાઢીને મારે। સારું સારું, ભૂલ થઈ ગઈ મારી, ગળું નહીં મારતા। તો કેટલી લાગણી છે મારા વિશે। માલ સપ્લાય થવા દો, પછી તમારા બી પૈસા વધારી દઈશ। ના મારું માથું ખાશો। સારું સારું કરીએ છીએ, પણ પૈસા વધારી દેજો।
બહુ દિવસ થઈ ગયા, બીડી નહીં પીધી. લાઈ બીડી પીવી પડશે મારે. જીતુભાઈ સપ્લાયર નું કર્યું મંગાવો ફટાફટ. સપ્લાયર નું તો બોલાવો ને. ઈલુભાઈએ ફોન કર્યો છે ને, કેવું થાય ઈલુભાઈ? જીતુભાઈ કેવું યાર ફોન વાત કર્યો? થઈ છે આપણે જીગરી જ થઈ આવે છે થોડીક વાર ફટાફટ બોલાવો, ધંધો બધો બગડી ગયો છે યાર, ધંધો રોકાઈ રહ્યો છે જો આપણો. તમે ફોન કર્યો હોય વાત થઈ આવે છે ને, આવે છે આમ થોડીક વાર આજે તો ખરો ને? ફાઇનલ છે ને? ફાઇનલ ફાઇનલ અમારા દારૂનું તો કઈ કરો અલા ભાઈ, શાંતિ રાખ. શાંતિ રાખ, ધંધો સપ્લાય નહીં આવતો એનું નહીં, નીકા ઉછેડી નાખ. ધંધો ચાલતો રહે. દિમાગ મારું કઈ કઈ નહીં ચાલતું હોય, સપ્લાય તો આવતો નહીં. ઓ જીતુભાઈ, અરે યાર, એટલે પછી વાંક લાગી જશે. એ વાઈટ બંડી બહુ દાદાગીરી ના કરીશ, દાંત તોડ નાખીશ. અલા તું મારા દાંત તોડવાની વાત કરે છે? એક કઈ એવડો મારે તો ઉછેડીને ફેંકી દે. પછી જોણ જ મને કોણ છું? જીતુભાઈ 181 કિંગ વાળો છું. અલા જીતુભાઈ, 181 નહીં યાર, 81 કિંગ. અચ્છા હું તમે બધું બગાડ, ગ્રુપ નું નામ બગાડો છો. એટલે ભાઈ નવો જોઈન થયો એટલે એવું જ ને હવે. થયા કરે. અરે તમે ટેન્શન હો લો, આ બટકાને ઉચકી લઉં. એ ઉચકવાની વાત કોને કરે છે? એ દાદાગીરી ના કરો, દારૂ બંધ થઈ જશે. કૃષ્ણકાંતભાઈ દારૂ બંધ કરવાની વાત કરે છે, તો આપણો કહેવાનો મિનિંગ એ છે કે દારૂ બંધ ન થવો જોઈએ. સારું જીતુભાઈ, દારૂ વગર અમને મજા નહીં આવે. હા ઈલુભાઈ યાર, દારૂ તો બંધ ના થવું જોઈએ, દારૂ વગર તો મને બી ના ચાલે. જીતુભાઈ, ઈલુભાઈ, એ વાત બધી સાચી છે, પણ આટલું નાનું ટેન્યું આપણે એવું બોલી જાય જેવું તેવું, એવું થોડું ચાલે યાર. અલા કૃષ્ણકાંતભાઈ બોલો તમે બોલો. હોશ તો યાર. એ વાત બરાબર હું તમારી હવે બધી. એ બોલો તો બોલ્યા કરવા દેવાનું યાર. વાત બરાબર બધી હા. જીતુભાઈ, પણ કેવું બોલી ગયો યાર. અરે એ બોલ્યા કરવા દેવાનો, જવા દો ને હવે યાર, કીડી જેટલા હું મારવાનું. તમારી વાતનું માન રાખું છું, આપણા માણસો માટે દારૂનો સપ્લાય ચાલુ રાખશું, બરાબર? હા બસ ચાલુ એને કરો માફ કરી દે, યાર. ચાલો. તો પછી ચાલો અમારા ભાઈ, તને અંદર- માફ કર્યો. હા તો અમારા અંદર પછી ખુશિયાલી નો માહોલ થાય ને. સપ્લાયર ને બોલાવો યાર. નહીં આવ્યો પાછું નહીં આવ્યો. એ કઈ માટે આવ્યો છે? એ કેટલી વાર લાગે? ફટાફટ એને બોલાવો પછી. બોલાવો ઈલુભાઈ. તારે પછી અહીં તો બીજા ફોન કરો, ચાલો. ફોન લગાવો. ફોન કરો પાછા. તમારો કયો નંબર છે? બીજા કોણ નંબર? લગાવો લગાવો. કોણ આવે છે? હા ઈલો. કેટલી અનિલભાઈ? હા રસ્તામાં જ છું, આવું જ છું. હારો હારો, ઓકે આવો. હા હા હા. ચાલો કૃષ્ણભાઈ આવે છે? આવે છે, ચાલો આપણે અડ્ડે ફટાફટ જઈએ. બોલાવો, બરાબર ને? અડ્ડે બોલાવે ને? અડ્ડે આવી ગયા. હા હા, વાંધો નહીં. ચાલો તો. નાખો યાર. વાર લાગ્યો, બહુ થાક લાગે છે યાર. થાકી જાય આટલું લાવતા. યાર 70 રૂપિયા મજૂરી આપે ને આવું કામ કેટલું વજન લાગે યાર. બહુ ભારે છે ને, બહુ ભારે છે. ના વાત થાય યાર, આપણું છે કે બીજાને મરી જાય. સુમિતભાઈ સવારનું ખાધું નથી, બહુ ભૂખ લાગી છે. હા યાર સહીદભાઈ, ભૂખ તો યાર મને બી લાગી છે. હા સુમિતભાઈ, ભૂખ તો બહુ મને બી લાગી છે. 300 રૂપિયામાં આવતી મજૂરી કરવાની ને બાપુને તો દુશ્મન બી વધી જ જશે. કોઈ દિવસ આપણો વારો આવી જતો. હા હાર્દિકભાઈ, વાત તો તમારી સાચી છે. હાર્દિકભાઈ વાત સાચી યાર, બાબાનું મદદ થઈ ગયું, કાલ ઉઠીને આપણે તેના ઉપર મદદ થઈ શકે તા. અલા સુમિતભાઈ, આપણું 3 નું મર્ડર ના થાય, ગમે તે 1 નું મર્ડર થાય. હા ભાઈ, સાચી વાત છે. મને તો હમણાંથી જ બીક લાગે છે. એ બધી વાત છોડો, આપણે આપણું કામ પતાવી દઈએ ને મજૂરી લઈ લઈને નીકળીએ. ચાલો ચાલો લાખું ઉકેલી લઈએ. હા ઉકેલો, ચલો. મારે એરી સાઈડ જવું પડશે. હા તમારે જવાનું.
બી કામ નહીં કરતા, બધું મારે એકલાએ કરવાનું. એક તો આટલું મોટું લાકડું મારથી ઉચકાય બી નહીં ને હેલ્પ બી નહીં કરતા. ટ્રાય તો કરું ઉચકાય છે કે નહીં. લાય મારા ભાઈને મદદ કરવા દે, કે લાકડું ઉખડાતું નથી. લાય મદદ કરતો. અડતું બી નહીં, હાથમાં બી વાગે. એક વાર કરીએ. આપણા કામ. યાર લાકડું ના ઉચકાયું મારતી. દિમાગ કોઈ ખરાબ થઈ ગયું યાર. હવે ચાલો. યાર આ લાકડું હવામાં કઈ રીતે ઉડે? હે નીચે આવે? લાય મેં એને ફેરવી નાખું. આ લાકડું કોને પગલું? પગલું ચાલે જ નથી. ભાઈ આજે ફાઇનલ ને? હા આવશે ફોન કર્યો ને આપણે ઈલુભાઈ. હા આવો તો અલા પેલું કોઈ દેખાય છે ખરું લા? હા? પેલું ભાઈ એ જ છે? હા યાર હા એવા હા ભાઈ. હા ભાઈ હા આ સપ્લાયર હા છે. હા, વાંધો નહીં, ચાલો જાણું ભાઈ વાત ભાઈ આપણે વાત કરાવો. ચાલો તમે ઓળખે છે ને? ભાઈ. હા કેવું કેવું છે આ નવો સપ્લાય? હા નવો નવો બોલો બોલો, શું નામ તમારું? અનિલભાઈ. અનિલભાઈ. હા બોલો, I'm શું નામ તમારું ભાઈ? તો ભાઈ તકલીફ નહીં થઈ ને આવામાં? તકલીફ ની વાત કરો યાર, આખા રસ્તે કાંટા છે, હટાવતો આવે બેરે એ ઘર પહોંચ્યો. હા ભાઈ ગાય કાંટા ના હટાવ્યો, ગાડીનું પંચર પણ પડી જાય તો અમે વહેલા આગ કે જ નહીં દે. બહુ તકલીફ પડી યાર, બહુ તકલીફ પડી. હું તકલીફ પડી? તકલીફ તો રહેવાની જ. આ બોસ ના ભાઈ બોલે મેરી જાન. જીતુભાઈ શું વાત કરો, આટલી બધી ઇજ્જત કરો મારી? આપણા વિડીયો તો આવું હતું નહીં. લા બોસ ઈલો તું આ વાત કરો બોલા મને, કઈ ધંધાની વાત કરો યાર. આટલે બધે દૂરથી આવીને તમે લોકો આવું કરો છો? અલા અનિલભાઈ, ધંધાની જ વાત કરીએ, અમે બી કઈ મજાક કરવા નહીં બેઠા. કરતા તમે મસ્તીની વાત કરી ને એટલે અમે થોડી મસ્તી કરી લીધી. હવે મસ્તીની વાત છોડો, કઈક ધંધાની વાત કરો હવે. ચાલો સારું ચાલો બોલો, કેટલો માલ લેશો? બોલો ને, તમારી પાસે કેટલો માલ છે? તમારે કેટલો માલ જોઈએ બોલો ને, કેટલી તાકાત કેટલી છે તમારે માલ લેવા? તમે બોલો ને, તમારી પાસે કેટલો માલ છે? અલા અનિલભાઈ, માલની વાત કરો. આ જેટલો બધો માલ દેખાય ને બધો આપણો જ છે. તમે ખાલી બોલો ને કેટલો માલ જોઈએ? બરોબર. શું થયું? એ સપ્લાયર ભાઈ જો પત્તું કોણા બનાવે? પત્તું નાખ્યું એટલે પત્તાની વાત છે. તાનકન પડેગીનું પત્તું અહીં નાખે છે, આપણે ખાયા છે પડેગી તો પછી એવું ડાયરેક્ટ અહીં આપણી વાત બધું ચાલે ભાઈ, બરાબર. અહીં એવી દાદાગીરી જો સપ્લાય હશે તમારા ઘરનો, અહીંનો નહીં, બરાબર? મગજમારી નહીં કરવાની. હા. અહીં પત્તું નહીં નાખવાનું, અહીં પત્તું નહીં નાખવાનું. એના પછી મારી વાત સાંભળો. ગરમ ના કરજો યાર. અરે આ વાત જાજો ને હું છે હું પછી વાત જાજો એટલે હર હર મહાદેવ.
ધંધો ચલાવવા જીતુભાઈ ચલો માફ કરજો તું આખા માર્કેટમાં નામ પીવો, નામ ચાલે છે. તું મારા સિકંજામાં આવ્યો નથી. તું યાદ રાખજે, હજુ તું મને ઓળખતો નથી. કેવા માણસ રાખો છો યાર તમે? આટલી ઇજ્જત યાર. છોડી દો. શું છે? તું મને ઓળખે? તમે મને છોડી દો. અરે છોડ દો મારે. શું છે તારે? ભાઈ સમજાજે કોણ છે? હજુ તું મને માર્કેટમાં નામ પૂછી દો આપણું. તું માર્કેટમાં નામ ચડી નાખી. શું છે? અવાજ નીચે કર. નીચે કર અવાજ. નીચે છોડ દે મને. ભાઈ સમજાવો ને સમજાવો જીતુભાઈ ફુલાડી દે. ઉડાડી દે. ચૂપ. ઓલા આક્રાંત કશું કરું નહીં. શાંત થાવ, શાંત હા મારો જરા કે ભાઈ તું શાંત આ ધંધો કરો બોલ, ઝઘડો કરો બોલ. હવે શાંત થાવ, શાંત થાવ. ભાઈ સમજાવો ચાલો પડી નાખે. એ ઉપર પડી નાખે. અને ખબર છે પડી કિંમત? લે આટી જા. છોડ દો તમે મને. માજી સટકેલી. ધંધો કરવાનો છોડ દે. મારી પણ માજી સટકેલી. છોડ દે હવે એને જીતુભાઈ તમારા મોત ને સમજાવો થોડું વાળી શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. સમજાજે બરાબર. હજુ ઓળખતો નથી. તું મને ઓળખા છે ને? હા, ઓળખું છું. હારી મેં તારા લીધે આવ્યો છું. સમજાજે ને? વાત કર લો. શાંત થઈ જાઓ. જીતુભાઈ યાર બધું છોડો ને બધું યાર આપણે ધંધો નહીં કરવાનો ધંધો કરવાનો એ વાત આપણે બરાબર. ધંધો લઈને બેઠા ચાલો પણ જય મારા પર આવે એટલે પછી આપણે ખબર છે ને તમને. આપ ધંધા નહીં ભાઈ, એ કરવાનો. ધંધો બગાડવાનો. હવે આપણે એક જ ડાયલોગ ઈ નાદો ને હથિયાર જોડે ખબર ચલાના નહીં બોલે. કઈ નહીં ચાલો બધું પતાવો. લાશે બીજા દુડા લાશે. ધંધો કરવાનો ચાલો પેલું સમજાઈ દેજો. હજુ ટણી વાપરે છે બરાબર. એને સમજાઈ દેજે માર્કેટમાં નામ કોનું ચાલે છે બરાબર. ચાલ મારે માલ બાલ નથી તો હું નીકળું છું બરાબર. આવે ઉભા રહો, ઉભા રહો. કઈ વાંધો નહીં, આપણે સમાધાન કઈ વાત કરીએ થોડી. મારે કઈ વાત નથી ઉભા રહો, કરવી. ઉભા રહો, ઉભા રહો. હારું ચાલ તું વાત કરજા. તાર શેઠ ને બોલાય હું બેહું. બોલાવી લો ભાઈ હું થયું ભાઈ સમાધાનની વાત કરે છે યાર. સમાધાન કરવું છે કે બધું પતાવી દે સમાધાન ધંધો કરવાનો યાર આપણે ધંધો ચાલો 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 વાત ચાલો જીતુભાઈ બધું પતાવજો બરાબર શાંતિથી. અનિલભાઈ ધંધો કરવાનો યાર શું ભણ્યા તો આમ ધંધો ભણ્યા કરો નાની નાની વાતમાં. એવું નહીં ભાઈ, અમે ધંધો કરે છે માર્કેટમાં પૂછી દો નામ કોનું ચાલે. ઈલું ને ખબર જ ખબર છે આપણને બધું તમે વાતચીત કરો હાથ મિલાવીને બધું પતાવો યાર. માર્કેટમાં તો અમારું બી નામ ચાલે જ છે. ખબર છે પણ આપણે ધંધો કરવા જીતો કઈ વાંધો આપણે એમને માલ આપવાનો છે બીજા કઈ નહીં બધું પતાવો બરાબર? એટલે ભાઈ તું બરાબર જ છો. જોઈ લેજો અમન હોય. બસ બસ ચાલો બોલાવો. તમારા પાસે માલ કેટલો છે? આપણા ભાઈ બહુ માલ તમારે જોતો એટલો ખાલી કહી દો મને એટલે માલ આપણે પહોંચાડી દઈશું બરાબર. સારું આપણે આ બધો માલ લઈ લેશું બરાબર. વાંધો નહીં ખાલી તમે ફોન કરજો બરાબર. સારું હા ચાલો હાથ મિલાવી દીધો. હવે ઝઘડો કરવાની નાની વાતમાં આપણે હળી મળીને કામ કરવાનું છે. આ બે મારા માણસો છે, જોઈ લો. હવ ભાઈ કેવું શાંતિ કેવું છે ભાઈ? જોજો નાની નાની વાતમાં ઝઘડતા નહીં ધંધો કરવાનો બરાબર. ઈલું ને ખબર જ છે આપણું નામ માર્કેટમાં. ના એલું ભાઈ તમારી બધી વાત કરી. બોલો બોલો અનિલભાઈ. ચાલો અમે જોઈએ મળે, ઈલું. મળે. હારું. ફોન કરી બધું જોજો બરાબર. ફોન કરું. હા. માલનું જોજો બધું મળે મળે ચાલો ભાઈ એવું ના વિરાટભાઈ ચાલો, જીતુભાઈ. હા ચલો ચલો મળો. હા. ને વેળાસર આવતા રહેજો બા. તમારો ઓર્ડર લીધો તમે ફટાફટ કઈ જે કરજો જો બરાબર. માલ તૈયાર થઈ જોયો છે જશે. ને? રસ્તો જોયો છે ને? અહીંથી સીધા જ જતા રહેજો. વરાવતા ના સીધા જ જતા રહેજો. પકડેલી ગાડી જો. જીતુભાઈ ભાઈ ફટાફટ કામ કરો. આપણને નવો ઓર્ડર મળ્યો છે બરાબર. ફટાફટ જે કામ કરવાનું સંભાળ સાચવવાનો વઢવાનું નહીં. ના ના માલ ચાલો. આપણે મોકલી દેવાનો છે. અરે આજે વખત જમક્યા કામ કરીએ. ચાલો કામ કરો ચાલો. તમે જે જોવો તે મળશે. order આવશે. પગાર એવું કામ તમારો વધારી દેશું પણ કામ કરો બરાબર. મોજ ફટાફટ કરાવજો કોઈ. હવે મોજ બરાબર. તમે મોળણ મોળણ. બોલ મોઢાનું હા, દેશી ઇંગ્લિશ એ વાત હે. ચાલો કામ કરો જાઓ.
ફટાફટ ચલો કરીએ કરીએ ચલો ચલો એ ચલો પૂછું તને કાપી ફટાફટ ચાલો રહી ગયો લાકડું પકડીને. શું થાય મને ખેંચે હે મને ખેંચે છે હે ખેંચે મને શું થાય મને ખેંચે હે મને ખેંચે છે હે ખેંચે મને પેલા બે નીચે આવેલા નીચે પેલા નીચે આવ્યો નીચે નીચે પેલા બે નીચે આવેલા નીચે પેલા નીચે આવ્યો નીચે નીચે લાકડાનો સપ્લાય કરવાનો છે ના લાકડા આટલા એટલાય કામ આવે. હવે જીતુ તારો વારો. હવે ચાખ લીંબુ. આ લીંબુ આવ્યું ના લીંબુ ક્યાંથી આવ્યું એ પાછું ઉડતું ઉડતું. કૃષ્ણકાંતભાઈ ઓ કૃષ્ણકાંતભાઈ લીંબુ આવ્યું લા 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 મારું મોં પોરું થાય. જો કોઈ લીંબુ ચટાડ્યું મને લીંબુ ચટાડ્યું. કૃષ્ણકાંતભાઈ કઈ ગયા યાર આ લોકો દેખાતા નહીં. અરે કોઈ લીંબુ ચટાડેલા કોણ છે ખરેખર આ ખાટું ખાટું લીંબુ ચટાડે. અરે જો જો ખાટું ખાટું લાગ્યું યાર. અરે યાર કોણ છે લીંબુ ચટાડે. હવે કૃષ્ણકાંત તારો વારો છે. ચલો એ ફટાફટ કામ કરો હા બાપુ ફટાફટ હા માલ મોકલવાનો છે હા ઇલેશભાઈ જીતુભાઈ હું રહ્યું લાકમ દોડતા કોઈ લાકડા ને લેવા દે તું કોઈ ઉપર ઉઠાવે ના હોય યાર હા તું યાર શું વાત છે કૃષ્ણકાંતભાઈ તમે હું હાચું નહીં માનતા મેં ત્યાં આગળ કામ કરતો ને હા ઓટોમેટિક લીંબુ આવ્યું ને મારું મોં પોરું કરાવે ને મને લીંબુ ચટાવે ને ખાટું ચેડ લાગે. ના હોય અરે ખાટું ખાટું લાગે. અરે મને 3 વાર ચટાડ્યું. સાઈન ભાઈ ચાલી લીધું તમે હા તો મને અલા હું નતો ચાટતો. લાકડા ને લેવા દે ઉપર કોઈ ઉપર ઉઠાવે જો પૂછો શું લાગે તમને કઈ હતે હશે તો આવા વિસ્તારમાં તો હોય જ ને. તો મને સાચું નહીં લાગતું બાકી અરે હોય કઈ વસ્તુ લાગે છે લાંબી ચોળી જ વસ્તુ છે. મારું મોં પોરું કરાય લીંબુ ચટાવે ને તો ખાટું ચેડ તો લાગે મને તો. અરે મોં હોય આમ ખાટું ખાટું થઈ જાય. ચાટું નથી ચાટું અલા ચાટ્યું તો કેવું 3 વાર ચાટ્યું. હવે કૃષ્ણકાંત તારો વારો છે. જોયું કૃષ્ણકાંતભાઈ હવે મૂળાયા ને હા પેલા લીંબુ ચટાડ્યું પછી પેલા ભાઈએ પરચો બતાવ્યો ને હવે લાગ્યું ને તમને સાચું.